વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે। દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી અંકલેશ્વર સુધી બિનસત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે। એક્સપ્રેસવે હાઈવે પર જતા વાહન ચાલકો અંકલેશ્વરના પુનગામ નજીક બનાવાયેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે। એટલે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ કામમાં પ્રગતિ આવી રહી છે। આ પ્રોજેક્ટના 1380 કિમીમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાં છે, જેમાં ભરૂચમાં પેકેજ 4 હેઠળ 13 કિમીના ભાગમાં અંકલેશ્વરના પુંગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસવે હાઈવેની કામગીરી અટકી પડી હતી। જો કે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે હવે ભરૂચ અંકલેશ્વર વચ્ચે એક્સપ્રેસવે હાઈવેનો પોર્શન બિનસત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો છે। ભરૂચથી સુરત તરફ જતા વાહન ચાલકો એક્સપ્રેસવે હાઈવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પુનગામ સુધી આવી શકે છે અને ત્યારબાદ પુનગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરી અંકલેશ્વર હાસોટ ઓલપાડને જોડતા સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે। એવી જ રીતે સુરતથી ભરૂચ તરફ જતા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે। હવે અંકલેશ્વરથી સુરત સુધીનો એક્સપ્રેસ હાઈવે ડિસેમ્બર માસ સુધીમાં શરૂ થઈ જશે, જેની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। આ માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિ મહદઅંશે કાબૂમાં આવશે।